Hello students, welcome to digital classroom of CCSIT. Today we will start with paper number 503, molecular biology and bioengineering. In that we will particular start with experiment number 11, that is AIMS test for detecting potential carcinogen. So learning objectives. First one is what is the need of AIMS test. After that, history, principle, methods, advantages, disadvantages, and lastly, result discussion. So starting with what is the need of AIMS test. AIMS test કરવાની need શું છે અથવા તો એનું ઇમ્પોર્ટન્સ શું છે. સો ઇન રૂટીન એક્સપોઝર ટુ અ વેરાયટી ઓફ કેમિકલ્સ કે ડેઇલી લાઈફની અંદર આપણે ઘણા બધા જે કેમિકલ્સ છે એનો એક્સપોઝર મળતો હોય એ બધા કેમિકલ્સ ફોર એક્ઝામ્પલ તો કે પેસ્ટિસાઇડ્સ, વેરિયસ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુટન્ટ્સ, ફૂડ એડિટિવ્સ, હેર ડાઈઝ, સિગારેટ સ્મોક્સ એક્સેટ્રા. સો આ જે બધા મટીરિયલ છે, કેમિકલ છે, એ બધા શું કરશે તો કે દે પ્લે સિગ્નિફિકન્ટ રોલ ઇન ધી ઇન્ડક્શન ઓફ મેલિગ્નન્ટ ટ્રાન્સફોર્મેશન, કે એ આ જે કેમિકલ્સ છે એ બધા શું કરશે મેલિગ્નન્ટ ટ્રાન્સફોર્મેશન. સો વોટ ઇઝ મેલિગ્નન્ટ ટ્રાન્સફોર્મેશન? મેલિગ્નન્ટ ટ્રાન્સફોર્મેશન ઇઝ અ મલ્ટિપલ જીનેટિક ચેન્જીસ ડ્યુરિંગ સેલ ડિવિઝન, કે જ્યારે સેલ ડિવિઝન પ્રોસેસ થતી હશે ત્યારે તો કે મલ્ટિપલ જીનેટિક ચેન્જીસ આવશે, તો એ જે આખી ફિનોમિનન છે એને કહેશું મેલિગ્નન્ટ ટ્રાન્સફોર્મેશન. અને એ કોના થ્રુ ઇન્ડ્યુસ થશે મેલિગ્નન્ટ ટ્રાન્સફોર્મેશન? તો કે આપણને જે કેમિકલનો એક્સપોઝર મળે છે એના થ્રુ મેલિગ્નન્ટ ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ છે એ ઇન્ડ્યુસ થશે. દેન કાર્સિનોજિનેસિટી ટુ મ્યુટાજિનેસિટી. અહીંયા આપણી બે ટર્મ ક્લિયર હોવી જોઈએ, કાર્સિનોજન એન્ડ મ્યુટાજન. કાર્સિનોજન એટલે એવા કેમિકલ્સ અથવા તો એવા સબસ્ટન્સ કે જે કેન્સર કોઝ કરવા માટે રિસ્પોન્સિબલ હોય અથવા તો એવા પોટન્ટ એજન્ટ હોય કે જે કેન્સર છે એ કોઝ કરી શકે. અને મ્યુટાજન એટલે એવા સબસ્ટન્સ કે જે મ્યુટેશન કરવા માટે રિસ્પોન્સિબલ હોય. બધા જ ટાઈપના કાર્સિનોજન છે એ કેન્સર કરી શકે છે, પણ બધા જ ટાઈપના મ્યુટાજન છે એ કેન્સર કરી શકતા નથી, બિકોઝ એની જે ડિગ્રી ઓફ મ્યુટાજિનેસિટી છે એ એના માટે રિસ્પોન્સિબલ છે. જેટલું વધારે એની પાસે મ્યુટાજિનેસિટી પાવર એટલો જ એ પોટન્ટ કાર્સિનોજન, એટલું જ એ કેન્સર કરવા માટે રિસ્પોન્સિબલ થઈ શકે. અને લોઅર મ્યુટાજિનેસિટી પાવર એટલે એ કેન્સર કોઝ કરી શકે નહીં. નો ડાઉટ ડીએનએની અંદર ચેન્જીસ આવશે, પણ દર વખતે એ ચેન્જ જે છે એ કેન્સર જ કરશે એવું જરૂરી નથી. તો એ જે એજન્ટ છે એને કહેશું મ્યુટાજન. એટલે કાર્સિનોજન કેન્સર કરવા માટે રિસ્પોન્સિબલ હશે અને મ્યુટાજન છે એ મ્યુટેશન કોઝ કરવા માટે રિસ્પોન્સિબલ હશે. અને મ્યુટાજનની અંદરથી તો કે અમુક એવા પોટન્ટ મ્યુટાજન હશે કે જે એઝ અ કાર્સિનોજન વર્ક કરતા હશે. દેન કોઝિસ કેન્સર બાય ઇન્ડ્યુસિંગ મ્યુટેશન. આ જે કાર્સિનોજન્સ છે એ શું કરશે તો કે મ્યુટેશન છે એને ઇન્ડ્યુસ કરશે અને કેન્સર છે બોડીની અંદર કરાવશે. દેન કેમિકલ નેચર ઓફ ડીએનએ ઇઝ કોમન ઇન ઓલ ઓર્ગેનિઝમ. હવે આપણે જે આ પ્રોસેસ કરાવી છે, એમ્સ ટેસ્ટ કરાવી છે, તો કે એ કોઈ પણ હ્યુમન ઉપર એ ટેસ્ટ કરી શકીએ નહીં, બિકોઝ એના માટે આપણને ઘણા બધા એથિકલ ઇસ્યુઝ છે એ નડે. તો એના માટે આપણે શું કરશું તો કે માઇક્રો ઓર્ગેનિઝમનો યુઝ કરશું. કેમ માઇક્રો ઓર્ગેનિઝમ? તો કે આપણા અને માઇક્રો ઓર્ગેનિઝમ બંનેના ડીએનએનો કેમિકલ નેચર કેવો છે? સેમ. એટલા માટે આપણે એનો યુઝ કરીને, કેમ કે આપણે જે ઇફેક્ટ જોવાની છે, જે કંઈ પણ ચેન્જીસ આવવાના છે એ ક્યાં આવવાના છે? જીનેટિક લેવલ ઉપર. એના ડીએનએની અંદર મોડિફિકેશન થશે, તો એટલા માટે આપણે એ ઓર્ગેનિઝમને યુઝ કરી શકીએ. અને એના બે એડવાન્ટેજ છે માઇક્રો ઓર્ગેનિઝમને યુઝ કરવાના. તો કે નંબર 1, એ ઓર્ગેનિઝમ છે એ કેવો છે? ફાસ્ટ ગ્રોઈંગ. સપોઝ આપણે વાત કરીએ ઇકોલાઈની, તો એનું રેપ્લિકેશન છે એ તો કે 20 મિનિટની અંદર એક ઓર્ગેનિઝમમાંથી એ 2 અને 2માંથી 4 એટલે 20 મિનિટના પીરિયડની અંદર આપણને ઘણા બધા ઓર્ગેનિઝમ છે એ મળી શકે છે. અને નંબર 2 કે જો એને કાંઈ થાય તો આપણને કોઈ પણ ટાઈપના એથિકલ ઇસ્યુઝ છે એ નડતા નથી. તો એ બધા એડવાન્ટેજીસને ધ્યાનમાં રાખતા આપણે આ જે એમ્સ ટેસ્ટ છે એના માટે તો કે માઇક્રો ઓર્ગેનિઝમ છે એને લેશું. દેન હિસ્ટ્રી. હિસ્ટ્રીની અંદર તો કે બેઝિકલી એમ્સ ટેસ્ટ ઇઝ બાયોલોજિકલ અઝે. બાયોલોજિકલ અઝે એટલે શું તો કે એવા ટાઈપનો અઝે. અઝે મીન્સ ટુ ચેક.
કે કોઈને ચેક કરવાનું છે, કોના થ્રુ? બાયોલોજિકલ થિંગ્સ. આપણે અહીંયા માઇક્રો ઓર્ગેનિઝમનો યુઝ કરીને કેમિકલ કમ્પાઉન્ડ છે એનું મ્યુટાજેનિક પોટેન્શિયલ છે એ ચેક કરીએ છીએ. એટલા માટે આખી જે પ્રોસેસ છે એને કહેશું બાયોલોજિકલ અઝે, because we are using here microorganism for testing mutagenic potential of chemical compound. So this bacteria is used to utilize whether a given chemical can cause mutation or not. એટલે આ જે ઓર્ગેનિઝમ છે એના થ્રુ આપણને ખબર પડશે કે એ કેમિકલ થ્રુ મ્યુટેશન પ્રોસેસ થશે અથવા તો નહીં થાય. એન્ડ ધીસ પ્રોસિજર ડેવલપ બાય બ્રુસ એમ્સ, કે આ જે પ્રોસિજર છે આખી એમ્સ ટેસ્ટ એ કોણે ડેવલપ કરેલી છે? તો કે બ્રુસ એમ્સ નામના સાયન્ટિસ્ટે, કેલિફોર્નિયાના સાયન્ટિસ્ટ છે એણે ડેવલપ કરેલી છે. અને ક્યારે એના ડેટા એને પબ્લિશ કર્યા હતા? તો કે પબ્લિશ્ડ ઇન 1973. Then greatly enhanced the ability of laboratories to test the chemical for mutagenicity and based on the principle of reverse mutation. આખો જે પ્રોસેસ છે એ કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરશે? તો કે રિવર્સ મ્યુટેશન ઓર બેક મ્યુટેશન. એ આપણે લેટર ઓન જોશું કે શું કહે છે. દેન ઓલ્સો નોન એઝ બેક્ટેરિયલ રિવર્સ મ્યુટેશન એઝ એ. એમ્સ ટેસ્ટ તો એને કહેશું જ, પણ એની સાથે સાથે તો કે બેક્ટેરિયલ રિવર્સ મ્યુટેશન એઝ એ પણ એને કહી શકીએ. હવે એમ્સ ટેસ્ટ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે અમુક ટર્મિનોલોજીથી ક્લિયર હોવા જોઈએ. તેની અંદર ટર્મિનોલોજી હશે ઓક્ઝોટ્રોફ, પ્રોટોટ્રોફ અને મિનિમલ અગાર. તો આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં કે મિનિમલ અગાર એટલે શું? તો કે કોઈ પણ ઓર્ગેનિઝમ છે એને ગ્રો થવા માટે પર્ટિક્યુલર ન્યુટ્રિયન્ટ મીડિયા જોશે. તો અત્યારે જે મીડિયાની વાત છે એને કહેશું મિનિમલ અગાર. તો મિનિમલ અગારની અંદર શું ડિફરન્સ હશે? ધ મીડિયા ધેટ કન્ટેન્ટ ધી મિનિમમ ન્યુટ્રિયન્ટ પોસિબલ ફોર કોલોની ગ્રોથ. કે મિનિમલ મીડિયા એક એવા ટાઈપનું અગાર મીડિયા છે કે જેની અંદર મિનિમમ ન્યુટ્રિયન્ટ છે. જેટલું આપણે ન્યુટ્રિયન્ટ નોર્મલી એન અગારની અંદર હોય એના કરતાં, અથવા તો બાકીના મીડિયાની હોય એના કરતાં એકદમ એનું સપ્લિમેન્ટ કેવું હશે? એકદમ લો. અને કેટલું? તો કે ખાલી ગ્રોથ જ કરાવી શકે. ઇનિશિયલી જે ગ્રોથ થવો જોઈએ એ જ ગ્રોથ છે એ મિનિમલ અગાર છે એ કરશે સપોર્ટ તરીકે. દેન જનરલી વિધાઉટ ધી પ્રેઝન્સ ઓફ અમાઇનો એસિડ. અને મિનિમલ અગાર કેવું હશે? તો કે જનરલી એની અંદર અમુક ટાઈપના અમાઇનો એસિડ છે એ પ્રેઝન્સ હશે નહીં. તો એ જે અગાર છે એને કહેશું મિનિમલ અગાર, કે જેની અંદર મિનિમમ ન્યુટ્રિયન્ટ્સ છે અને અમુક અમાઇનો એસિડ છે એ એબસન્ટ છે. તો હવે આપણે જોઈએ નેક્સ્ટ ટર્મ ઓક્ઝોટ્રોફ. સો ઓક્ઝોટ્રોફ ઇઝ અ મ્યુટન્ટ ધેટ કેન નોટ ગ્રો ઓન મિનિમલ મીડિયમ. ઓક્ઝોટ્રોફ એક એવા ટાઈપના મ્યુટન્ટ ઓર્ગેનિઝમ છે જો પહેલેથી જ એની અંદર મ્યુટેશન થયેલું છે. એટલે કે નેચરની અંદર જે ઓર્ગેનિઝમ હોય એને કહેશું વાઇલ્ડ ટાઈપ, પણ એ વાઇલ્ડ ટાઈપની અંદર કંઈક ચેન્જ થયા હોય તો એને કહેશું મ્યુટન્ટ. તો આ જે ઓક્ઝોટ્રોફ છે એ કેવા છે? તો કે મ્યુટન્ટ ઓર્ગેનિઝમ કે જે મિનિમલ મીડિયા ઉપર ગ્રો થઈ શકશે નહીં. બીકોઝ ઇટ રિક્વાયર્સ સર્ટેન સપ્લિમેન્ટ્સ. કે મિનિમલ અગારની અંદર આપણે પહેલાં વાત કરી ગયા કે અમુક ટાઈપના અમાઇનો એસિડ નહીં હોય. તો એ જે ઓક્ઝોટ્રોફ છે એને પોતાના ગ્રોથ માટે તો કે અમુક ટાઈપના અમાઇનો એસિડની નીડ હોય. એટલા માટે જો આપણે એને મિનિમલ અગાર ઉપર ગ્રો કરાવવું હોય તો સર્ટેન ટાઈપના સપ્લિમેન્ટ્સ છે એ એડિશનલી એડ કરવા પડે. તો અને તો જ આ ઓક્ઝોટ્રોફ છે એ મિનિમલ મીડિયા ઉપર ગ્રો થઈ શકે. એના પછી નેક્સ્ટ ટર્મ છે પ્રોટોટ્રોફ. પ્રોટોટ્રોફ મીન્સ વાઇલ્ડ ટાઈપ, કે નેચરની અંદર જે સ્ટ્રેન આપણને મળતી હોય નોર્મલી એને કહેશું વાઇલ્ડ ટાઈપ, કે જેની અંદર હજી કોઈ પણ ટાઈપનું મ્યુટેશન થયું નથી. સો ઇટ વિલ ગ્રો ઇન મિનિમલ મીડિયમ. કે આ જે પ્રોટોટ્રોફ છે એ ઓર્ગેનિઝમ તો કે એની પાસે એવી કેપેસિટી છે કે મિનિમલ મીડિયમ ઉપર ગ્રો થશે. બીકોઝ એ જે કંઈ પણ મીડિયાની અંદર લેકિંગ છે, જે કંઈ પણ સપ્લિમેન્ટ એડ નથી કરેલા એ સપ્લિમેન્ટના પ્રોટોટ્રોફ શું કરી શકશે? સિન્થેસિસ કરી શકશે, પોતે એ વસ્તુ બનાવી શકશે. તો એ જે ઓર્ગેનિઝમ છે એને કહેશું પ્રોટોટ્રોફ ઓર્ગેનિઝમ. એટલે અહીંયા આપણે આ બે ટર્મ છે એનાથી એકદમ ક્લિયર હોવા જોઈએ, બીકોઝ પ્રિન્સિપલની અંદર આપણે જોશું. દેન રિવર્સ મ્યુટેશન. આપણે એવું કીધું કે આખો જે આ એમ્સ ટેસ્ટ છે એનો મેઇન પ્રિન્સિપલ શું છે? તો કે રિવર્સ મ્યુટેશન. હવે આપણે જોઈએ કે રિવર્સ મ્યુટેશન એટલે શું? સો વેન અ મ્યુટેશન અકર ઇન અ રિવર્સ ડિરેક્શન ધેટ ઇઝ ફ્રોમ મ્યુટન્ટ ટુ નોર્મલ ઇઝ નોન એઝ રિવર્સ મ્યુટેશન. કે રિવર્સ મ્યુટેશન એટલે શું? તો કે ઓલરેડી એક વખત
મ્યુટેશન થયેલું છે એને આપણે કીધું મ્યુટન્ટ અથવા તો ઓક્ઝોટ્રોફ. હવે એની અંદર તો કે પાછું મ્યુટેશન થાય અથવા તો ડીએનએની અંદર ચેન્જ આવે, તો એ જે ચેન્જ આવે એને કહેશું રિવર્સ મ્યુટેશન. અને ચેન્જ થઈને શું બનશે તો કે મ્યુટન્ટમાંથી એની અંદર પાછા ચેન્જ આવશે તો વાઇલ્ડ ટાઈપ અથવા તો ઓક્ઝોટ્રોફ બનશે. એટલે મ્યુટન્ટમાંથી નોર્મલ ઓર્ગેનિઝમ ઓર વાઇલ્ડ ટાઈપ બનવાની જે પ્રોસેસ છે એને કહેશું રિવર્સ મ્યુટેશન. સો પ્રિન્સિપલ જોઈએ. સો બેઝડ ઓન રિવર્સ મ્યુટેશન ઓર બેક મ્યુટેશન, એમ્સ ટેસ્ટ યુઝીસ સેવરલ સ્ટ્રેન્સ ઓફ બેક્ટેરિયા. કે નોર્મલી આપણે બેક્ટેરિયાને યુઝ કરવાની વાત કરી એની અંદર તો કે આપણને ઓક્ઝોટ્રોફ તરીકે ક્યાં મળશે તો કે સાલ્મોનેલા ઓર ઇકોલાઈ ધેટ કેરી મ્યુટેશન. કે આ જે સાલ્મોનેલા અને ઇકોલાઈની જે સ્ટ્રેનનો આપણે યુઝ કરશું એ કેવા હશે તો કે મ્યુટેશન કેરી કરતા હશે. એટલે કે એની એ સ્ટ્રેનની અંદર ઓલરેડી મ્યુટેશન હશે. એને આપણે શું કહેશું ઓક્ઝોટ્રોફિક ઓર્ગેનિઝમ. For example, a particular strains of Salmonella typhimurium carry mutation in a gene that encodes histidine. કે આપણે અહીંયા એવા સાલ્મોનેલા લેવાના છે કે જેના જીન જે છે એના જીનમાંથી એક જીન એવું હશે કે જે પર્ટિક્યુલરલી કોના માટે એન્કોડ કરતું હશે હિસ્ટિડીન અમાઇનો એસિડ માટે. એટલે કે એ જીન જે છે એનું ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન થઈને શું બનતું હશે હિસ્ટિડીન અમાઇનો એસિડ. બટ અહીંયા તો કે સો ઇટ ઇઝ એન ઓક્ઝોટ્રોફિક મ્યુટન્ટ. એટલે આપણે એવો ઓર્ગેનિઝમ અહીંયા સિલેક્ટ કર્યો છે કે જે પહેલેથી કેવો છે મ્યુટન્ટ છે વિચ લોઝ ધી એબિલિટી ટુ સિન્થેસાઇઝ હિસ્ટિડીન. કે એને પોતાની હિસ્ટિડીન પ્રોડ્યુસ કરવાની કેપેસિટી છે એ શું કરી દીધી છે લોઝ કરી દીધી છે. એટલે હવે એ ફર્ધર પોતે ઓક્ઝોટ્રોફિક મ્યુટન્ટ છે હિસ્ટિડીન પ્રોડ્યુસ કરી શકતું નથી. સો યુટિલાઇઝિસ ધી ઇન્ગ્રેડિયન્ટ ઓફ કલ્ચર મીડિયા. કે પોતે હિસ્ટિડીન બનાવી નથી શકતું, પ્રોડ્યુસ નથી કરી શકતું. તે શું કરશે તો કે કલ્ચર મીડિયાની અંદર જે તમે ઇન્ગ્રીડિયન્ટ્સ આપેલા છે એઝ અ અમાઇનો એસિડિક ફોર્મ એ પોતે એ રેડી શું કરશે યુટિલાઇઝ કરશે. સો ધોઝ સ્ટ્રેન આર નોન એઝ હિસ્ટિડીન માઇનસ એન્ડ રિક્વાયર્ડ હિસ્ટિડીન ઇન ગ્રોથ મીડિયા. કે આ જે સ્ટ્રેન છે ઓક્ઝોટ્રોફિક મ્યુટન્ટ ઓર્ગેનિઝમની એને કહેશું હિસ માઇનસ ઓર હિસ્ટિડીન માઇનસ. અને તો કે એનો ગ્રોથ કરાવવો હશે તો એને એડિશનલી સપ્લિમેન્ટ તરીકે શું આપવું પડશે હિસ્ટિડીન અમાઇનો એસિડ. કેમ કે એનું સિન્થેસિસ પોતે કરતા નથી. સો કલ્ચરિંગ હિસ્ટિડીન માઇનસ સાલ્મોનેલા ઇઝ ઇન અ મીડિયા કન્ટેનિંગ સર્ટેન કેમિકલ્સ that causes mutation. કે આ જે હિસ્ટિડીન માઇનસ ઓર્ગેનિઝમ છે એને આપણે એક એવા મીડિયાની અંદર ગ્રો કરશું કે જેની અંદર આપણે જે કેમિકલની ટેસ્ટ કરવી છે, સપોઝ હું એમ કહું કે મારે ઇથિલિન કમ્પાઉન્ડ છે તો એના અગેન્સ્ટ એ મ્યુટેશન આપે છે કે નહીં, એ કંઈ ડીએનએની અંદર ચેન્જ લઈ આવે છે કે નહીં, એની ટેસ્ટ કરવી હોય તો હું મીડિયાની અંદર એડિશનલી શું એડ કરીશ તો કે ઇથિલિન છે એને હું એડ કરી દઈશ કે જેથી કરીને મને આગળ ખબર પડશે. સો એ કેમિકલને એડ કર્યા પછી કોઝિસ મ્યુટેશન ઇન હિસ્ટિડીન એન્કોડિંગ જીન. કે એક વખત જે કંઈ પણ મીડિયા આપણે બનાવ્યું, સપોઝ આ મીડિયા કલ્ચર મેં બનાવ્યું તો એમાં હું હિસ્ટિડીન માઇનસ ઓર્ગેનિઝમને તો એડ કરું જ છું. એની સાથે સાથે મેં શું એડિશન કર્યું તો કે એની સાથે સાથે મારું જે ટેસ્ટ કેમિકલ હતું એ ટેસ્ટ કેમિકલને પણ મેં એની અંદર એડ કર્યું. અને હવે શું થશે તો કે હવે એની અંદર આ જે કેમિકલ છે એ મ્યુટેશન કરે છે કે નહીં, અને પર્ટિક્યુલરલી આપણે મ્યુટેશન ક્યાં ચેક કરશું તો કે હિસ્ટિડીન એન્કોડિંગ જીન. કે એક જીનનો ફ્રેગમેન્ટ હશે કે જે પર્ટિક્યુલરલી એનું ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન થઈને શું બનતું હશે હિસ્ટિડીન. પણ આપણે જે વાત કરી ગયા છે કે હિસ્ટિડીન માઇનસ જે ઓર્ગેનિઝમ છે એના જીન કેવું છે તો કે એનું જીન છે એની અંદર તો કે ઓલરેડી એક વખત મ્યુટેશન થયેલું છે. એટલા માટે આપણે એને કીધું હતું ઓક્ઝોટ્રોફિક મ્યુટન્ટ. અને ઓક્ઝોટ્રોફિક મ્યુટન્ટ છે એ શું કરે છે તો કે હિસ્ટિડીનનું સિન્થેસિસ કરતા નથી બીકોઝ એના જીનની અંદર શું છે મ્યુટેશન. બટ હવે આ કેમિકલ શું કરે છે તો કે એ મ્યુટેશનને શું કરી દે છે રિવર્સ કરશે. એટલે શું થશે તો કે દે કેન સિન્થેસાઇઝ હિસ્ટિડીન. રિવર્સ કરશે એટલે એ હિસ માઇનસમાંથી કન્વર્ટ થઈને શું બની જશે હિસ્ટિડીન પ્લસ. એટલે કે રિવર્સ મ્યુટેશન થશે તો શું થશે હિસ્ટિડીન પ્લસ. એટલે કે એ પોતે ઓર્ગેનિઝમ હિસ્ટિડીનનું સિન્થેસિસ કરશે. તો આખી જે આ પ્રોસેસ છે એને કહેશું રિવર્સ મ્યુટેશન પ્રોસેસ. અને એના ઉપરથી આપણને શું આઈડિયા આવશે સો સચ કેમિકલ રિસ્પોન્સિબલ ટુ રિવર્ટ ધી મ્યુટેશન ઇઝ એકચ્યુઅલી અ મ્યુટાજન. તો આપણને ખબર પડે કે જો આ કેમિકલ
અહીંયા જીનની અંદર કંઈક ચેન્જ લઈ આવી શકે, પણ એ ચેન્જ ક્યારે લઈ આવી શકે? જો પોતે પોટન્ટ મ્યુટાજન હોય તો જ. કેમ કે મ્યુટાજનની જે આપણે એક પ્રોપર્ટી કહીએ કે એ જે નાઇટ્રોજનસ બેઝ છે એને શું કરી દે છે? ચેન્જ કરી દે છે. એની જે સિક્વન્સ હોય એની અંદર શું લઈ આવે? વેરિએશન. તો જો આ કેમિકલ છે એ પોટન્ટ મ્યુટાજન હશે તો અને તો જ આ જે હિસ્ટિડિન એન્કોડિંગ કરતી જીનની સિક્વન્સ હશે એમાં પાછો કંઈક શું આવશે? ચેન્જ આવશે. અને ચેન્જ કેવો હશે? તો કે હિસ્ટિડિન માઇનસમાંથી એ પાછું શેની અંદર કન્વર્ટ થઈ જાય? હિસ્ટિડિન પ્લસ. એટલે કે મ્યુટન્ટમાંથી વાઇલ્ડ ટાઈપની અંદર કન્વર્ઝન થાય. તો આપણે આ કેમિકલને શું કહેશું? પોટન્ટ મ્યુટાજન. એટલે આપણને આ કેમિકલની પ્રોપર્ટી અહીંયા એમ્સ ટેસ્ટ થ્રુ ખબર પડશે કે આ કેમિકલ ચેન્જ કરવા માટે જીનની સિક્વન્સની અંદર કાંઈ પણ ટાઈપના ચેન્જ કરવા માટે એબલ છે કે નહીં. સો આપણે કેવી રીતે કરશું આખો એક્સપેરિમેન્ટ? તો કે ફર્સ્ટ એક કલ્ચર ટ્યુબ લેશું. એ કલ્ચર ટ્યુબની અંદર તો કે સાલ્મોનેલાની જે ઓક્ઝોટ્રોફિક સ્ટ્રેન છે એને ગ્રો કરાવશું. અને એ ટાઈમે તો કે રિક્વાયર્ડ હિસ્ટિડિન, થોડુંક હિસ્ટિડિન છે એ આપણે નાખશું, કેમ કે મિનિમલ મીડિયા છે એ ઇનિશિયલ ગ્રોથ માટે જોશે. અને એની સાથે સાથે તો કે રેટ લીવર એક્સટ્રેક્ટ છે એ પણ એની અંદર એડ કરશું. હવે શું કરશું? તો કે એ ટ્યુબને બે પાર્ટની અંદર ઇક્વલ ટુ પાર્ટની અંદર ડિવાઈડ કરશું. ઇક્વલ ટુ પાર્ટની અંદર ડિવાઈડ કરીએ એટલે એક જે ટ્યુબ છે એને કહેશું કંટ્રોલ અને બીજી ટ્યુબ છે એને કહેશું ટેસ્ટ. હવે કંટ્રોલ છે એમાં કંઈ પણ વસ્તુ હવે એડિશનલી એડ કરવાની નથી, પણ જે ટેસ્ટ ટ્યુબ હશે કે જેની અંદર આપણે શું કરવાનું છે? મ્યુટાજન, જેની આપણે પ્રોપર્ટી ચેક કરવી છે એને આપણે એડ કરશું. પછી બંને ટ્યુબને તો કે 20 મિનિટનો ઇન્ક્યુબેશન ટાઈમ આપશું. પછી તો કે આ જે બંને ટ્યુબ છે કંટ્રોલ અને ટેસ્ટ એમાંથી તો કે મિનિમલ અગારની જે પ્લેટ હોય એના ઉપર બંનેને સ્પ્રેડ કરશું. અને સ્પ્રેડ કર્યા પછી એને ઇન્ક્યુબેશન ટાઈમ પ્રોવાઈડ કરશું એપ્રોક્સિમેટલી 24 to 48 hours. અને એના પછી આપણે ઓબ્ઝર્વ કરશું. અને ઓબ્ઝર્વ કર્યા પછી તો કે જો કોલોનીસ દેખાય મિનિમલ અગારની પ્લેટ ઉપર, ઇટ મીન્સ કે એ ઓર્ગેનિઝમનું શું થયું છે? રિવર્સ મ્યુટેશન. એટલે કે જે તમે અહીંયા કેમિકલ એડ કર્યો છે એ પોતે કેવો છે? મ્યુટાજન અથવા તો કાર્સિનોજન, કે જે મ્યુટેશન કરવા માટે કેપેબલ છે. અને કંટ્રોલની અંદર તો કે આઈડિયલી કોઈ પણ ટાઈપની કોલોનીઝ આવવી ન જોઈએ, બિકોઝ આપણે અહીંયા કોઈ પણ ટાઈપનું કેમિકલ એડિશનલી એડ નથી કરેલું. બટ અમુક ટાઈમે તો કે કંટ્રોલની પ્લેટ ઉપર પણ તમને શું જોવા મળે? કોલોનીઝ જોવા મળે. તો એ કેમ આપણને કોલોની જોવા મળશે? તો કે મે બી જે કોઈ પણ ઓર્ગેનિઝમ છે એની અંદર શું થઈ ગયું છે? નેચરલી ઓર સ્પોન્ટેનિયસલી રિવર્સ મ્યુટેશન થઈ ગયું છે. એને પોતાની મેળે એ જે હિસ્ટિડિનની જે જીનની સિક્વન્સ હતી એની અંદર શું કરી દીધું? મ્યુટેશન. અને કેવું મ્યુટેશન કર્યું? રિવર્સ મ્યુટેશન. એટલે એની પાસે પાછી હિસ્ટિડિન પ્રોડ્યુસ કરવાની કેપેસિટી આવી ગઈ. એટલા માટે તમને ક્યારે કેવું બનશે કે કંટ્રોલની પ્લેટ ઉપર પણ ઓર્ગેનિઝમ છે એ જોવા મળે. સો મેથડની અંદર આપણે તો કે ફર્સ્ટ આઇસોલેટ એન ઓક્ઝોટ્રોફિક એસ ટાઇફીમ્યુરિયમ ફોર હિસ્ટિડિન, કે પહેલા ફર્સ્ટ ફેઝની અંદર આપણે જે કોઈ પણ ઓક્ઝોટ્રોફિક મ્યુટન્ટ ઓર્ગેનિઝમ છે સાલ્મોનેલાના એને આઇસોલેટ કરશું. અને પર્ટિક્યુલરલી કોને લગતા આઇસોલેટ કરશું? તો કે હિસ્ટિડિન જીન એન્કોડ કરતું હોય એના માટે. દેન આફ્ટર પ્રિપેર અ ટેસ્ટ સસ્પેન્શન વિથ ટેસ્ટ કેમિકલ. એના પછી આપણે જે ઓર્ગેનિઝમ આઇસોલેટ કર્યા છે એનું એક સસ્પેન્શન બનાવવાનું અને એ સસ્પેન્શનની અંદર આપણે કેમિકલ છે એ એડ કરવાનું. દેન ઓલ્સો એડ અ સ્મોલ અમાઉન્ટ ઓફ હિસ્ટિડિન, કે અહીંયા આ જે મ્યુટન્ટ છે તો મ્યુટન્ટ ઇઝીલી કંઈ શરૂઆતના ફેઝની અંદર પોતે કંઈ સિન્થેસાઇઝ કરવા માંડશે નહીં. એટલે ઇનિશિયલ ગ્રોથ માટે સ્મોલ અમાઉન્ટની અંદર હિસ્ટિડિન છે એને એડ કરશું. એન્ડ ઓલ્સો પ્રિપેર અ કંટ્રોલ સસ્પેન્શન ઓફ હિસ્ટિડિન માઇનસ ઓર વિધાઉટ ટેસ્ટ કેમિકલ. અને એક કંટ્રોલ પણ આપણે તૈયાર કરશું કે જેની અંદર આપણે કોઈ પણ ટાઈપનો કેમિકલ એડ કરતા નથી. ખાલી ને ખાલી શું છે? તો કે કલ્ચર મીડિયમ. દેન ઇન્ક્યુબેટ ધી સસ્પેન્શન એટ 37 ડિગ્રી ફોર 20 મિનિટ્સ. આ બંને સસ્પેન્શન છે એને 20 મિનિટનો આપણે ઇન્ક્યુબેશન ટાઈમ આપશું, બિકોઝ કેમિકલ્સ જે છે એના માઇક્રો ઓર્ગેનિઝમ ઉપર શું કરવી હશે? ઇફેક્ટ કરવી હશે એટલા માટે. દેન પ્રિપેર ધી 2 અગાર પ્લેટ એન્ડ સ્પ્રેડ ધી સસ્પેન્શન ઓન ધી અગાર પ્લેટ. પછી બે મિનિમલ અગારની પ્લેટ તૈયાર કરવાની અને એ પ્લેટ ઉપર શું કરવાનું? તો કે આપણે જે પ્રીવિયસલી કલ્ચર બનાવેલા છે એક કેમિકલવાળું અને એક વિધાઉટ કેમિકલ, એને શું કરવાનું? તો કે બંને અગારની પ્લેટ છે એને સેપરેટલી શું કરવાના? સ્પ્રેડ કરવાના. અને લાસ્ટલી તો કે ઇન્ક્યુબેટ ધી પ્લેટ્સ એટ 37 ડિગ્રી ફોર 48 hours.
આ જે પ્લેટ છે એને 24 to 48 અવર માટે શું કરી દેવાની, ઇન્ક્યુબેટ કરી દેવાની. એન્ડ આફ્ટર 48 hours કાઉન્ટ ધી નંબર્સ ઓફ કોલોની ઇન ઈચ પ્લેટ. કે ઇન્ક્યુબેશન પીરિયડ એક વખત કમ્પ્લીટ થાય પછી પ્લેટને ઓબ્ઝર્વ કરવાની અને પ્લેટ ઉપર જેટલા પણ નંબર ઓફ કોલોનીઝ આપણને જોવા મળે એ આપણે ઓબ્ઝર્વ કરવાના. ધેન રિઝલ્ટ ઇન્ટરપ્રિટેશન, કે એ કોલોનીને ઓબ્ઝર્વ કરીને આપણે શું ઇન્ટરપ્રિટ કરશું. સો ધી મ્યુટાજિનિસિટી ઓફ કેમિકલ ઇઝ પ્રોપોર્શનલ ટુ ધી નંબર્સ ઓફ કોલોની ઓબ્ઝર્વડ. એ શું કહે છે કે જે કોઈ પણ ઓર્ગેનિઝમ તમને મળે, સપોઝ આપણે વાત કરીએ તો કે આપણે બે પ્લેટ છે એની ઉપર આપણે ઓર્ગેનિઝમને સ્પ્રેડ કર્યા હતા. આ પ્લેટ હતી કંટ્રોલ હતી અને સેકન્ડ પ્લેટ આપણે લીધી હતી ટેસ્ટ. હવે એની અંદર તો કે ટેસ્ટની અંદર તમને નંબર્સ ઓફ કોલોની છે એ કાર્ય કેટલી મળે છે, ઘણી બધી. અને કંટ્રોલની અંદર તો કે હાર્ડલી 1 or 2. તો આ જે ટેસ્ટની અંદર જે નંબર્સ ઓફ કોલોની આવ્યા એ શું આપણને ઇન્ડિકેટ કરે છે તો કે એનો રેશિયો. કોનો રેશિયો તો કે જેટલી કોલોની તમને ઓબ્ઝર્વડ થાય છે ઇટ મીન્સ એ જે કોઈ પણ કેમિકલ છે એ કેવું છે, પોટન્ટ મ્યુટાજન. કેમ કે જેટલી એની મ્યુટાજિનેસિટી વધારે એટલો એ શું કરશે, ડીએનએની અંદર મ્યુટેશન છે એ વધારે કરશે. એટલે બંનેનો રેશિયો કેવો છે, ડાયરેક્ટલી પ્રોપોર્શનલ, બંને સમપ્રમાણમાં છે. કે જો નંબર ઓફ કોલોનીઝ વધે તો એની સાથે સાથે જે કોઈ પણ કેમિકલ છે એની મ્યુટાજિનેસિટી પણ વધેલી કહેવાય. Then if there is a large number of colonies on the test plate in comparison to control, then such chemical are said to be mutagen. કે જો તમને કંટ્રોલની કમ્પેરિઝનમાં ટેસ્ટની જે પ્લેટ છે એના ઉપર લાર્જ નંબર ઓફ કોલોનીઝ મળે, ઇટ મીન્સ કે આ જે કેમિકલ છે એ શું છે તો કે પોટન્ટ મ્યુટાજન છે અથવા તો પોટન્ટ કાર્સિનોજન છે. Then very few numbers of colony can be seen on control plate also. આપણે ઇમેજની અંદર પહેલાં એ વાત કરી ગયા કે જે કંટ્રોલની પ્લેટ છે એમાં પણ આપણને તો કે નંબર્સ ઓફ કોલોની છે એ જોવા મળે. તો એનું શું રીઝન હોઈ શકે? સો ધીસ મે બી ડ્યુ ટુ ધી સ્પોન્ટેનિયસ પોઈન્ટ મ્યુટેશન ઓન હિસ્ટિડિન એન્કોડિંગ જીન. કે એવું જે ઓર્ગેનિઝમ જે છે એની અંદર શું થશે, પોઈન્ટ મ્યુટેશન થશે. અને કેવું હશે, સ્પોન્ટેનિયસલી એટલે કે નેચરલી. એના માટે બીજો કોઈ ફેક્ટર આપણે એડ કરતા નથી, એની રીતે મ્યુટેશન થશે. અને કોની અંદર પર્ટિક્યુલરલી મ્યુટેશન થાય તો આપણને કંટ્રોલની પ્લેટ ઉપર કોલોની ઓબ્ઝર્વ થાય તો કે હિસ્ટિડિન એન્કોડિંગ જીન જે છે એની અંદર સ્પોન્ટેનિયસલી મ્યુટેશન થશે તો તમને ક્યારેક કંટ્રોલની પ્લેટ ઉપર પણ નંબર્સ ઓફ કોલોની જોવા મળે. ધેન એડવાન્ટેજીસ તો કે એમ્સ ટેસ્ટ કેવી છે, સિમ્પલ, રેબિટ એન્ડ રોબસ્ટ બેક્ટેરિયલ એઝે, એકદમ સિમ્પલ છે. ધેન રિલેટિવલી ઇનએક્સપેન્સિવ ફોર સ્ક્રીનિંગ સબસ્ટન્સ ઇન અવર એન્વાયરમેન્ટ ફોર પોસિબલ કાર્સિનોજેનિસિટી. કે આખી જે પ્રોસેસ છે એમ્સ ટેસ્ટ એ કેવી છે, ઇનએક્સપેન્સિવ, એના માટે બહુ વધારે ખર્ચો કરવાની નીડ નથી. Then AIMS test can detect suitable mutants in the large population of bacteria. કે આ જે AIMS test છે એ કેવી તો કે લાર્જ નંબર ઓફ પોપ્યુલેશન છે બેક્ટેરિયાની, એની અંદરથી પણ તો કે મ્યુટન્ટ જે છે એ ફાઇન્ડ કરવા માટે કેવું છે, સસેપ્ટિબલ. અને કોની સાથે તો કે હાઈ સેન્સિટિવિટી. ધેન ઇઝીલી ટ્રાન્સફરેબલ ટુ ધી અધર લેબોરેટરીઝ. કે આખી જે ટેસ્ટ છે એ કેવી છે તો કે ઇઝીલી તમે એને હેન્ડલ કરી શકો. કેમ કે એની અંદર તમારે ખાલી પેટ્રી પ્લેટ અને કલ્ચર મીડિયમ જોશે તો ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર પણ કરી શકશો. ધેન લિમિટેશન્સ, એડવાન્ટેજીસ આપણે જોઈએ, હવે લિમિટેશન જોઈએ કે એની લિમિટેશન શું છે તો કે સમ સબસ્ટન્સીસ ધેટ કોઝ કેન્સર ઇન લેબોરેટરી એનિમલ્સ બટ ડુ નોટ ગીવ અ પોઝિટિવ એમ્સ ટેસ્ટ. કે અમુક સબસ્ટન્સ અથવા તો અમુક કેમિકલ એવા છે કે જે એનિમલ્સની અંદર કેન્સર ખરેખર કરે છે, પણ જ્યારે તમે એ જ કેમિકલનું એમ્સ ટેસ્ટ કરો ત્યારે તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું નથી. અથવા તો બીજી કન્ડિશન વિચારીએ કે ક્યારેક ક્યારેક એવું બને કે એ જે કેમિકલ છે એ પોટન્ટ કાર્સિનોજન હોય પણ અમુક કેસીસની અંદર જ્યારે તમે એમ્સ ટેસ્ટ કરો ત્યારે એનું નેગેટિવ રિઝલ્ટ છે એ આવે. તો એ એક એની લિમિટેશન્સ છે કે અમુક કેસીસની અંદર એ ફોલ્સ પોઝિટિવ રિઝલ્ટ છે એ પણ હોઈ શકે. મે બી હેન્ડલિંગ એરર ઓર સમ અધર રીઝન, કે બીજા કોઈ પણ રીઝનને લીધે પણ આવું થઈ શકે. ધેન એમ્સ એઝ એ કન્સિસ્ટ ઓફ સાલ્મોનેલા ટાઇફેરિયમ એન્ડ સો ઇટ ઇઝ નોટ અ પરફેક્ટ મોડલ ફોર હ્યુમન. બિકોઝ એ હ્યુમનની અંદર શું છે, ડિઝીઝ કોઝિંગ ઓર્ગેનિઝમ.
સો એ આપણા માટે હ્યુમન માટે પરફેક્ટ મોડેલ નથી, બટ આપણે જે પ્રોસેસ કરીએ છીએ, જે ટેસ્ટ કરીએ છીએ, કોના ઉપર કરીએ છીએ? સાલ્મોનેલા ટાઇફિરિયમ ઉપર. તો એ પણ એક એની લિમિટેશન્સ છે. થેન્ક યુ. આઈ હોપ હવે તમે એમ્સ ટેસ્ટની અંદર ક્લિયર હશો. વન્સ અગેન થેન્ક યુ.